જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વાણિજ્ય પ્રવાહના માર્ચ 2026 એટલે કે ગાલા એસાઇનમેન્ટના નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર 2ના જવાબો ઉપર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ. વિભાગ એની અંદર મિત્રો 20 પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન 1, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે? તો જવાબ આવશે મિત્રો વહેંચણી પાત્ર ખોટ. બીજું, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો જવાબ આવશે મિત્રો આવક. ત્રીજું, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? જવાબ આવશે મિત્રો ભારિત સરેરાશ. ચોથું, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે મિત્રો ઓછી. પાંચમું, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? જવાબ આવશે જૂના નફા નુકસાનના પ્રમાણમાં. છઠ્ઠું, ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો જવાબ આવશે બજાર કિંમતે. સાતમું, હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. જવાબ આવશે સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવે. આઠમું, નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે પ્રવેશ આપી શકાય છે? તો જવાબ આવશે કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુલક્ષીને. નવમું, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું જ પ્રમાણ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારનું લાભનું પ્રમાણ, તો લાભનું પ્રમાણ શું કહેવાય મિત્રો? જૂનું પ્રમાણ છે એ જ લાભનું પ્રમાણ કહેવાય. દસમો, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે? જવાબ આવશે 2. 11, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામતની બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? જવાબ આવશે ભાગીદારોના મૂડી ખાતે. 12મો, ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ આવશે 1991. શેર જપ્ત થયા ત્યારે જપ્ત થયેલા શેર ઉપર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. જવાબ આવશે શેર મૂડી ખાતે ઉધાર. 14મું, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે, એને કહેવાય મિત્રો મૂડી નફો. 15મું, નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ કરે છે? જવાબ આવશે લાંબા ગાળાનું વિશ્લેષણ. 16મો, એક કંપનીમાં પાછલા વર્ષની વેચાણની ઉપજ 8 લાખ, ચાલુ વર્ષે 12.5% વધારો થયો, તો ચાલુ વર્ષે વેચાણની ઉપજ કેટલી આવશે? તો જવાબ આવશે 9 લાખ. 17મો, ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરો તો પ્રવાહી મિલકત મળે છે? તો જવાબ આવશે મિત્રો સ્ટોક. 18મો, ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. જવાબ આવશે તરલતાનું. 19, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? જવાબ આવશે પગારનો ખર્ચ. 20, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? જવાબ આવશે વ્યાજનો ખર્ચ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબ ઉપર.
હવે આપણે ચર્ચા કરીશું વિભાગ બીના જવાબો ઉપર. વિભાગ બીની અંદર મિત્રો કુલ આપણને 10 પ્રશ્ન પૂછાય છે અને 10 પ્રશ્નના જવાબ લખવા શું છે મિત્રો? ફરજિયાત. બરાબર. વિભાગ બીમાં 21મો પ્રશ્ન છે મૂડીકૃત નફો એટલે શું? તો મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. 22 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. 23 સક્રિય ભાગીદારે શા માટે નિવૃત્તિ અંગેની જાહેર નોટિસ આપવી ફરજિયાત છે? તો સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે, નહીંતર તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બને છે. 24 ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. 25 પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ઘાલઘાત પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો એની નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે જમા. 26 ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે તેઓ ડિબેન્ચર હોલ્ડર કહેવાય છે. 27 વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? તો વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાંનો નફો અને લાંબા ગાળાના દેવા ઉપર વ્યાજનો સંબંધ દર્શાવે છે. 28 સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? તો જવાબ આવશે મિત્રો વેચેલ માલની પડતરમાંથી બાદ થાય. 29 રોકડ પ્રવાહ પત્રક એટલે શું? વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સમકક્ષની સિલક દર્શાવતું પત્રક એટલે એને કહેવાય રોકડ પ્રવાહ પત્રક. 30 રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? તો રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકત અને અન્ય રોકાણનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમકક્ષનો સમાવેશ થતો નથી. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી વિભાગ બીના જવાબો પર પ્રશ્નપત્ર નંબર 2ના. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. બીજું તમને કહેવાનું હતું મિત્રો કે જો આપને વિભાગ સી, ડી, ઈ અને એફના જવાબો જોઈતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરજો અને તમારે એકાઉન્ટના જવાબો જોતા હોય તો તમને એની PDF અમે આપશું, જેના માટે અમે 51 રૂપિયા ચાર્જ રાખેલ છે. 51 રૂપિયામાં તમને 5 પેપર એકાઉન્ટના પ્રશ્નપત્ર નંબર 2, 3, 4, 5 અને 6ના બધા વિભાગના જવાબ આપવામાં આવશે. આ રીતે જો તમારે આંકડાશાસ્ત્રના જોતા હોય, વાણિજ્ય વ્યવસ્થાના જોતા હોય, અર્થશાસ્ત્રના જોતા હોય તો એસપીના જોતા હોય તો દરેક સબ્જેક્ટ માટે 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. ઓકે મિત્રો, જય દ્વારકાધીશ.